कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्र हारम सदा वसंतम हदियार विंदे भवम भवानी सहितम नमामी। श्री भक्त आजना विडियोનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે અજાણતા વ્યાજથી શિકારીથી ભગવાન મહાદેવના લિંગનું પૂજન થઈ જાય છે અને ભગવાન મહાદેવ તેને સુંદર આશીર્વાદ આપે છે। હા, શિકારી કંઈ માગતો નથી, ભીલ કંઈ માગતો નથી, છતાં પણ દેવોના દેવ મહાદેવ તેને સુંદર આશીર્વાદ આપે છે। તમે મહાશિવરાત્રિની કથા સાંભળી જશે। એક શિકારીથી અજાણતા 4 પ્રહરની પૂજા થઈ જાય છે અને તેના સર્વ પાપદોષ ટળી જાય છે। ભગવાન મહાદેવના આવા સુંદર તેને આશીર્વાદ મળે છે અને એમ કહેવાય કે તે શિકારી હરણ હરણી અને તેના બચ્ચાઓને જવા દે છે, કારણ કે તેને સત્ય સમજાય છે કે હું જે કરી રહ્યો છું તે ખૂબ ખોટું છે। હું જે પશુને મારી કે પશુ હત્યા કરી, પ્રાણીની હત્યા કરી અને ખાઉં છું તે ખૂબ ખોટું છે। જ્યારે તેને સત્ય સમજાય છે ત્યારે શિકારી હરણ હરણીઓ અને તેના બચ્ચાઓને જવા દે છે। શ્રી ભક્તો, જ્યારે તે હરણ હરણી અને તેના બચ્ચાઓને જવા દે છે ને ત્યારે દેવોના દેવ મહાદેવ તે શિકારી વ્યાધને પ્રસન્ન થાય છે। ત્યારે દેવોના દેવ મહાદેવ ભગવાન શિવજી વ્યાધ શિકારીને કહે છે કે માગો માગો ભીલરાજ, હું તમારા ઉપર પ્રસન્ન છું। શ્રી ભક્તો, પહેલાં તો જે ભીલ હોય છે તે વ્યાકુળ થઈ જાય છે, કંઈ સમજાતું નથી। આદિ અનાદિ અનંત જેની માયા છે, ભગવાન મહાદેવ તેની સામું સાક્ષાત પ્રગટ થયા છે। પહેલાં તો તેમ કે ભીલ આળોટીને સૂઈ જાય છે, લાંબો થઈને ભગવાન મહાદેવના ચરણોમાં લેટી જાય છે। શ્રી ભક્તો, ત્યાર પછી જ્યારે તેનું મન હળવું બને છે ત્યારે તે ભગવાન મહાદેવને કહે છે, હે ભગવાન મહાદેવ, મેં તો તમારી પૂજા કરી નથી, કોઈ દિવસ મેં તમારું લિંગનું પૂજન કર્યું નથી, કોઈ દી તમારું નામ કીર્તન કર્યું નથી, છતાં પણ તમે મારી પર પ્રસન્ન થયા। મને તે સમજાવો, મને કંઈ સમજાતું નથી। ત્યારે દેવોના દેવ મહાદેવ કહે છે કે જ્યારે તું તીર ખેંચતો, હરણને મારવા માટે તીર ખેંચતો, ત્યારે અજાણતા તારા ધક્કાથી બિલીપત્ર મારા લિંગ ઉપર પડતા, અજાણતા તારા જળપાત્રમાંથી જળ મારા લિંગ ઉપર પડતું। 4 પ્રહરની તારાથી પૂજા થઈ ગઈ છે, મારી પૂજા થઈ ગઈ છે, એટલા માટે હું તારા ઉપર પ્રસન્ન છું। આવું દેવોના દેવ મહાદેવ કહે છે। મહાદેવ વધારે પણ કહે છે કે ભલે તે જપ તપ સાધના કરી નથી, ભલે તે મારા ઓમ નમઃ શિવાયના જાપ કર્યા નથી, ભલે તે હર હર મહાદેવના નાદ ગુંજાવ્યા નથી, ભલે તે એક પણ મંત્રોચ્ચાર કર્યા નથી, તે મને નૈવેદ્ય અર્પણ કર્યું નથી, પણ તે ખાલી બિલીપત્ર અને જળ પણ મારી લિંગ ઉપર ચડાવ્યું છે ને, તો હું તારી પૂજા કેમ અસ્વીકાર કરું? અને આજે તો સુંદર મહાશિવરાત્રિ છે, મારી રાત્રિ છે, હું તારી પૂજા અસફળ કેમ જવા દઉં? હું તારી પર પ્રસન્ન છું, તું માગ। છતાં પણ ભીલ એમ કહે કે કંઈ પણ માગતો નથી અને દેવોના દેવ મહાદેવને કહે છે કે હે મહાદેવ, હે પિનાક પાણી, હે કૈલાસપતિ, તમારા દર્શન માત્રથી મને બધું મળી ગયું। મારે હવે શેની વાસના નથી, મારે શેની વાસના નથી। આવું ભીલ ભગવાન મહાદેવને હાથ જોડીને કહે છે, છતાં પણ દેવોના દેવ મહાદેવ તેને સુંદર આશીર્વાદ આપે છે। ખાસ કરી અને સાંભળજો શ્રી ભક્તો, ભગવાન મહાદેવ અહીં ભીલને સુંદર આશીર્વાદ આપે છે, તમે શૃંગવેરપુરનો આશ્રય લઈ અને સર્વ ભોગોનો ઉપભોગ કરો, તમારા વંશની વૃદ્ધિ નિર્વિઘ્ન રૂપે થતી રહેશે। મારી ઉપર સ્નેહ રાખવાવાળા ભગવાન શ્રી રામ તમારી ઘરે પધારશે, તમારી સાથે મિત્રતા બાંધશે અને તમે મારી સેવામાં મન લગાવી દુર્લભ મોક્ષને પ્રાપ્ત થઈ જશો। આવા સુંદર આશીર્વાદ દેવોના દેવ મહાદેવ આપે છે। શ્રી ભક્તો, ભીલરાજને કેટલા સુંદર આશીર્વાદ મળે છે, અજાણતા તેનાથી પૂજા થઈ છે, છતાં દેવોના દેવ મહાદેવ સુંદર આશીર્વાદ આપે છે કે તમારી નિર્વિઘ્નપણે વંશ વૃદ્ધિ થશે। શ્રી ભક્તો, આજે વંશમાં વૃદ્ધિ થાય છે ને, આપણો પેઢી પરિવાર આગળ વધે છે ને, તે દેવોના દેવ મહાદેવની કૃપા જ છે, કારણ કે દરેક જીવને મૂકવાવાળા ભગવાન મહાદેવ છે, પાછા ખેંચવાવાળા પણ ભગવાન મહાદેવ છે, જીવન ચલાવવાવાળા ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુ છે, તે પણ એક શિવરૂપ જ છે। એટલે જો આપણે દેવોના દેવ મહાદેવની પૂજા કરીએ ને તો આપણો વંશ પણ આગળ વધે, ભગવાન મહાદેવની કૃપા પણ આપણી પર નિરંતર વરસતી રહે, આપણી પેઢી પરિવાર પણ સુખી થાય, સર્વ સુખોની આપણને પ્રાપ્તિ થાય। જે પણ મનમાં ઈચ્છા હોય, જે પણ આપણા જીવનમાં મનોકામના હોય, તે દેવોના દેવ મહાદેવ પૂર્ણ કરે છે, જ્યારે આપણે મહાદેવના શરણે રહીએ છીએ। શ્રી ભક્તો, સુંદર એક આ નાની એવી વાત હતી જે ભીલના આશીર્વાદની હતી, જે મહાશિવરાત્રિની કથામાંથી મેં તમને કહી। સુંદર આ વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય।